સિંહ રાશિના લોકો, સાવધાન. 24મી-28 ફેબ્રુઆરી દરમિયાન ભાગ્યનું એક ગહન રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. આવી તક વારંવાર આવતી નથી. નમસ્તે મિત્રો, પ્રિય સિંહ રાશિ. આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડ તમારા જીવનના દરવાજા પર એક શાંત સંકેત મોકલવાનું છે. આ કોઈ સામાન્ય સમય નથી, પરંતુ જાગૃતિ અને ચેતનાના પરિવર્તનનો એક ખાસ તબક્કો છે. અત્યાર સુધી જે દૃષ્ટિકોણ ફક્ત કલ્પનામાં હતા તે હવે વાસ્તવિકતામાં આકાર લઈ રહ્યા છે. તમારા વિચારો, તમારી લાગણીઓ અને તમારા કાર્યો હવે એ જ દિશામાં વહે છે. આ તે ક્ષણ છે જ્યારે નેતિ પોતે તમારી નજર સમક્ષ છે. તે તમારા માર્ગને પ્રકાશથી ભરી રહ્યું છે. લાંબા સમયથી તમારી અંદર રહેલા પ્રશ્નોના જવાબો હવે અંદરથી બહાર આવશે. આ સમયે તમને સમજાશે કે સાચી શક્તિ તમારી અંદર રહે છે, બહાર નહીં. શુક્રની સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં આકર્ષણ અને આત્મવિશ્વાસનું સુંદર સંતુલન લાવશે. તમને ખ્યાલ આવશે કે દરેક પડકાર પાછળ એક ઊંડો પાઠ છુપાયેલો છે. જૂનો સંબંધ, અધૂરો ધ્યેય, અથવા ભૂલી ગયેલી તક ફરી દેખાઈ શકે છે. પરંતુ આ વખતે, તેનો અર્થ બદલાઈ જશે, અને તમારો દૃષ્ટિકોણ પહેલા કરતાં વધુ સ્પષ્ટ થશે. આ તબક્કો, તે આધ્યાત્મિક પરિપક્વતા અને આત્મ-અનુભૂતિનો સંકેત આપે છે. હવે તમે ડરથી નહીં પણ તમારી તેજસ્વીતા અને હિંમતથી ઓળખાશો. બ્રહ્માંડ ધીમે ધીમે સંકેત આપી રહ્યું છે કે તમારી જાતને સ્વીકારવાનો સમય આવી ગયો છે. તમારી જાતને હંમેશા જે હતા તે બનવા દો, સંપૂર્ણ સક્ષમ, તેજસ્વી અને દૈવી ઊર્જાથી ભરપૂર. પરંતુ આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક હર હર મહાદેવ લખો. વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો પ્રથમ મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીથી શરૂઆત કરીએ. નંબર 1, પરિવર્તન. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરીના મધ્યમાં આ સમયગાળો તમારા જીવનમાં ગહન પરિવર્તનના સંકેતો લાવશે. તમે તમારા આત્માને ધીમે ધીમે જૂના બંધનોમાંથી મુક્ત થતો અનુભવશો. જે પરિસ્થિતિઓ પહેલા અસ્પષ્ટ હતી તે હવે સ્પષ્ટ થઈ રહી છે. આ સમયગાળો એક નવી શરૂઆતનો સંદેશ લાવે છે, જ્યાં તમારા વિચાર, તમારી દિશા અને તમારી ઊર્જા એક નવા સ્તરે વિકસિત થઈ રહી છે. તમારી આસપાસની ઊર્જામાં હવે સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તમારા ઘનશ્યોને અવરોધતી મૂંઝવણ અને ભ્રમણા હવે વિસર્જન તરફ આગળ વધી રહી છે. એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ આવી રહી છે. શક્તિ શાંતિથી તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરી રહી છે. બંધ લાગતી તકો હવે સ્વયંભૂ ખુલશે. તમારા જીવનમાં શક્તિશાળી ઊર્જાવાહક શુક્ર, હાલમાં તમારા ભાગ્યને સંતુલન અને સારા નસીબ તરફ દોરી રહ્યો છે. આ પ્રભાવ તમારા જીવનને આકર્ષણ, સંવાદિતા અને પ્રેમથી ભરશે. કાર્યમાં હોય કે વ્યક્તિગત સંબંધોમાં, તમારી હાજરી દરેક જગ્યાએ પ્રભાવશાળી રહેશે. તમારી અંદર આત્મવિશ્વાસની એક નવી ભાવના જાગશે. તમને ખ્યાલ આવશે કે તમે હવે બીજાઓના આદેશો પર આધારિત નથી, પરંતુ તમારા પોતાના પર આધારિત છો. તમે તમારા અંતરાત્માની પ્રેરણાને અનુસરી રહ્યા છો. આ સમય તમને શીખવશે કે જ્યારે અંદર પરિવર્તન આવે છે, ત્યારે જ બાહ્ય પરિસ્થિતિઓ અનુકૂળ બને છે. હવે ફક્ત વિશ્વાસ રાખો કારણ કે બ્રહ્માંડ તમારી યાત્રાને યોગ્ય દિશા આપી રહ્યું છે અને જે કંઈ થઈ રહ્યું છે તે તમારા શ્રેષ્ઠ ભવિષ્યની ઊંઘ તૈયાર કરી રહ્યું છે. નંબર 2, ગુપ્ત દુશ્મનનો પર્દાફાશ થયો, સત્ય બહાર આવશે. પ્રિય સિંહ, આ વખતે 24મી-28 ફેબ્રુઆરી વચ્ચે તમને એક ચોંકાવનારું સત્ય બતાવી શકે છે.
તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે તેની વાસ્તવિકતા જાહેર કરશે. જે ચહેરો અત્યાર સુધી તમારી સિદ્ધિઓ પર આનંદ દર્શાવતો હતો તે કદાચ તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યો હશે. શુક્ર અને રાહુનો સૂક્ષ્મ પ્રભાવ તમારી આંતરદૃષ્ટિને તીક્ષ્ણ બનાવશે. હવે તમે સત્ય અને અસત્ય વચ્ચે સ્પષ્ટ રીતે તફાવત કરી શકશો. ક્યારેક બ્રહ્માંડ આપણને સત્ય બતાવીને સાચો માર્ગ પસંદ કરવા પ્રેરણા આપે છે. તમે સમજી શકશો કે દરેક સ્મિત સાચું નથી હોતું, અને દરેક દયાળુ શબ્દ વિશ્વસનીય નથી હોતો. પરંતુ ડરવાની જરૂર નથી. આ અનુભવ તમને અંદરથી સશક્ત બનાવશે. ગ્રહો સૂચવે છે કે આ સમયે તમારે તમારા સાચા સ્વને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી યોજનાઓ ગુપ્ત રાખવાથી ફાયદો થશે. તમારા વિચારો ફક્ત એવા લોકો સાથે જ શેર કરો જેઓ ખરેખર તમારી કાળજી રાખે છે. આ સમયે શાંતિ અને ધીરજમાં તમારી પ્રગતિ સુરક્ષિત છે. બિનજરૂરી ચર્ચાઓ અને દેખાડાથી અંતર રાખવું એ તમારી શક્તિ હશે. આ સમયે બ્રહ્માંડ તમારું રક્ષણ અને માર્ગદર્શન કરી રહ્યું છે. તે તમને બધા નકારાત્મક પ્રભાવો અને છેતરપિંડીથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમારા આંતરિક પ્રકાશને જાળવી રાખો, કારણ કે તે તમારી સૌથી મોટી ઢાલ છે. જે સત્ય હવે પ્રગટ થશે તે તમારા ભવિષ્યને સ્થિર અને સુરક્ષિત બનાવશે. નંબર 3, પડદો ઊંચકાઈ જશે. એક કૌટુંબિક રહસ્ય. તે પ્રકાશમાં આવશે. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો તમારા પરિવાર સાથે સંબંધિત એક છુપાયેલ સત્યને ઉજાગર કરી શકે છે. જે લાંબા સમયથી મૌન અને છુપાયેલું હતું તે ધીમે ધીમે સ્પષ્ટ થશે. આ સંબંધની વાસ્તવિકતા, જૂની ગેરસમજ અથવા પરિવારના સભ્યની અસ્પષ્ટ લાગણીઓ સાથે સંબંધિત હોઈ શકે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમુક પરિસ્થિતિઓ એવી નથી જેવી તમે પહેલાં માનતા હતા. પરંતુ આ સત્ય તમને નબળા પાડશે નહીં. તે તમને અંદરથી મુક્ત અને પ્રકાશ બનાવશે. આ તે પરિવર્તન છે જે તમારા આત્માએ લાંબા સમયથી અનુભવ્યું છે. હવે, મૂંઝવણ, શંકા અને ભૂતકાળની ફરિયાદો ધીમે ધીમે દૂર થવા લાગશે. આ સમય દરમિયાન, ઉતાવળમાં કે ગુસ્સામાં નિર્ણયો લેવાનું ટાળો. બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે દરેક પરિસ્થિતિને ધીરજ અને સમજણથી સ્વીકારો. જે કંઈ પણ પ્રગટ થઈ રહ્યું છે તે તમારા જીવનને સંતુલન અને શાંતિ તરફ દોરી રહ્યું છે. ક્યારેક સત્ય શરૂઆતમાં અસ્વસ્થતાભર્યું લાગે છે, પરંતુ તે સત્ય છે જે આત્મામાં સાચી શાંતિ અને સ્પષ્ટતા લાવે છે. આ સમયે તમારા જીવનમાં એક નવા અને સકારાત્મક પ્રકરણની શરૂઆતનો સંકેત આપે છે. હવે તમારા ઘરનું વાતાવરણ ધીમે ધીમે શાંત, પવિત્ર અને શાંતિપૂર્ણ બનશે. સંતુલન બનવાનું શરૂ થશે. નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો થવા લાગશે, અને સંબંધોમાં સ્પષ્ટતા વધશે. બ્રહ્માંડ તમને એક સંદેશ મોકલી રહ્યું છે કે ડરવાની કોઈ જરૂર નથી. જે સત્ય બહાર આવી રહ્યું છે તે તમારા ભવિષ્યને મજબૂત અને સુરક્ષિત કરશે. નંબર 4, પ્રેમનો પુનર્જન્મ. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચે, જો તમારા સંબંધોમાં અંતર અથવા ગેરસમજ હતી, તો આ સમય સમાધાન અને નવી શરૂઆતનો સંકેત આપે છે. આ સમયગાળા દરમિયાન શુક્રનો પ્રભાવ અત્યંત શક્તિશાળી રહેશે, જે તમારા પ્રેમ સંબંધમાં હૂંફ અને નિકટતા પાછી લાવી શકે છે. સંબંધોમાં સ્થિર થયેલો હિમ ધીમે ધીમે ઓગળવા લાગશે. વાતચીત ખુલશે, અને અકથિત વિચારો સરળતાથી વ્યક્ત થશે. જો તમે સિંગલ છો, તો આ સમય કોઈ ખાસ વ્યક્તિના પ્રવેશનો સંકેત આપી શકે છે. તમારું હૃદય અચાનક ઝડપી થઈ જશે.
તમને તમારા વિચારો અને સપનામાં વારંવાર એક ચહેરો દેખાશે. આ ફક્ત કલ્પના નહીં પણ બ્રહ્માંડનો એક સૂક્ષ્મ સંકેત હોઈ શકે છે. આકર્ષણની સાથે એક ઊંડો આધ્યાત્મિક જોડાણ પણ શક્ય છે. આ સમયગાળો તમને સમજવામાં મદદ કરશે કે સાચો પ્રેમ ભયનો સ્ત્રોત નથી, પરંતુ પ્રેમનો સ્ત્રોત છે. તે વિશ્વાસમાંથી જન્મે છે. હવે, સંબંધોમાં સ્પષ્ટતા અને સત્યને પ્રાથમિકતા આપો. બ્રહ્માંડ તમારા હૃદયને ફરીથી પ્રેમના પ્રકાશથી ભરવા માટે તૈયાર છે. નંબર 5. કર્મશીલ જાગૃતિ. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચેનો આ સમયગાળો તમારા આત્માના સ્તરે ગહન ફેરફારો લાવશે. તમારી આધ્યાત્મિક ઊર્જા અને આત્મજાગૃતિની ભાવના પહેલા કરતાં વધુ મજબૂત બનશે. તમે એક ખાસ અનુભવ અનુભવી શકો છો જે તમને આંતરિક શાંતિ અને જાગૃતિ લાવશે. એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને દરેક પગલા પર માર્ગદર્શન આપી રહી છે. તમારો આંતરિક અવાજ હવે તમને પહેલા કરતાં વધુ સ્પષ્ટ સંકેતો આપશે. જો તમે તાજેતરમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો હોય, તો આ સમય સૂચવે છે કે બધું વ્યર્થ નહોતું. દરેક પડકારે તમને મજબૂત અને સમજદાર બનાવ્યા છે. દરેક અનુભવ તમારા વિકાસ અને જાગૃતિનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. હવે બ્રહ્માંડ તમારા ધીરજ અને વિશ્વાસને સકારાત્મક પરિણામો સાથે પુરસ્કાર આપવા માટે તૈયારી કરી રહ્યું છે. તમે અનુભવશો કે પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાતી રહે છે. આ આત્મવિશ્વાસ, સંતુલન અને આંતરિક શક્તિને ઓળખવાનો સમય છે. તમારો આત્મા હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે. તમે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશો. બ્રહ્માંડ તમને તમારા સાચા માર્ગ પર આગળ વધવાનો સંકેત આપી રહ્યું છે. હવે વિશ્વાસ રાખો, કારણ કે આ તબક્કો તમારા જીવનમાં નવી ઊર્જા અને હેતુ લાવે છે. નંબર 6. કારકિર્દીનો પ્રારંભ. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચેનો આ સમયગાળો તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ અને સફળતાના સંકેતો લાવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં હવે ગતિ અને સ્પષ્ટ દિશા જોવા મળશે. તમારી મહેનત અને સમર્પણ હવે પરિણામો આપવાનું શરૂ કરશે. કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યથી પ્રભાવિત થશે. નવી જવાબદારીઓ કે પ્રમોશન મળવાની શક્યતા વધી રહી છે. આ સમયગાળો તમારા આત્મવિશ્વાસ અને ક્ષમતાને ઓળખવાનો સમય સાબિત થશે. તમને લાગશે કે તમારી ક્ષમતાઓનું મૂલ્ય હવે યોગ્ય સ્થાનો પર થઈ રહ્યું છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ કે પ્રયાસ શરૂ કરવા માંગતા હો, તો આ સમય અનુકૂળ સંકેતો આપે છે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં સકારાત્મક ઊર્જા પ્રદાન કરી રહી છે. આ સમય હિંમત સાથે આગળ વધવાનો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તમારી સતત મહેનત હવે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. બ્રહ્માંડ તમારા પ્રયત્નોને સફળતામાં ફેરવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. નંબર 7. સ્વાસ્થ્ય અને ઊર્જા. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચેનો આ સમયગાળો તમને પહેલા કરતાં વધુ મજબૂત અને વધુ ઊર્જાવાન અનુભવી શકે છે. તમારી અંદર સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધશે. ચંદ્રની અનુકૂળ સ્થિતિ તમને માનસિક સંતુલન અને સ્થિરતા પ્રદાન કરી રહી છે. તમારો આત્મવિશ્વાસ સ્વાભાવિક રીતે વધશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને વધુ અસરકારક રહેશે. તમે ઉત્સાહ અને એકાગ્રતા સાથે દૈનિક કાર્યો પૂર્ણ કરશો. જો કે, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બેદરકાર ન બનો. સંતુલિત આહાર જાળવો. વધુ પડતું તેલયુક્ત અથવા અનિયમિત ભોજન ટાળો.
પૂરતી ઊંઘ લેવી જરૂરી રહેશે. થોડો આરામ અને નિયમિત દિનચર્યા તમારા ઊર્જા સ્તરને જાળવી રાખશે. આ અઠવાડિયે શરીર અને મન બંનેમાં સંતુલનનો સંકેત છે. બ્રહ્માંડ તમને સક્રિય, સતર્ક અને સકારાત્મક રહેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આઠમો અંક એક રહસ્યમય સંકેત છે. પ્રિય સિંહ, 24-28 ફેબ્રુઆરી વચ્ચે, બ્રહ્માંડ તમને સૂક્ષ્મ સંકેતો દ્વારા માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરશે. તમને તમારા રાત્રિના સપનામાં કોઈ ખાસ સંદેશ મળી શકે છે. સપના સામાન્ય ન હોઈ શકે પણ તેમાં ઊંડા અર્થ અને દિશા હોઈ શકે છે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી સાથે વાતચીત કરી રહી છે. તમને વારંવાર કોઈ ચોક્કસ સંખ્યા, તારીખ અથવા વ્યક્તિનો સંકેત દેખાઈ શકે છે. આ કોઈ સંયોગ નથી પણ તમારા આત્મા અને બ્રહ્માંડ વચ્ચેનો જોડાણ છે. તમારું આંતરિક સ્વ હવે પહેલા કરતાં વધુ જાગૃત થઈ રહ્યું છે. આ સંકેતોને સમજવા માટે તમારા મનને શાંત અને કેન્દ્રિત રાખો. ધ્યાન અને એકાંતમાં વિતાવેલો સમય ફાયદાકારક સાબિત થશે. બ્રહ્માંડ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી રહ્યું છે. આ સૂક્ષ્મ સંદેશાઓ, આ સંકેતોને અવગણશો નહીં, કારણ કે આ સંકેતો તમારા જીવનમાં નવી તકો અને યોગ્ય ઘનશ્યોનો માર્ગ ખોલી શકે છે. નવમો અંક ભાગ્યનો નવો દરવાજો ખોલવાનો છે. પ્રિય સિંહ, 24-28 ફેબ્રુઆરીની વચ્ચે, તમારા જીવનમાં અણધાર્યા વળાંકના સંકેતો છે. શક્ય છે કે ભૂતકાળના પ્રયાસોના પરિણામો હવે સાકાર થશે. અથવા કોઈ ખાસ મુલાકાત તમારા ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે. આ મુલાકાત વ્યાવસાયિક અને ભાવનાત્મક બંને હોઈ શકે છે. બનેલા સંબંધો ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગુરુનું પાસું તમારા 10મા ભાવને અસર કરી રહ્યું છે, જે સૂચવે છે કે આ સમય પ્રતિષ્ઠા અને ઓળખમાં વધારો કરવાનો છે. કાર્યસ્થળે આદર અને નવી શક્યતાઓ ઉભરી શકે છે. તમને એક એવી તક મળશે જેને તમે ખરેખર ભાગ્યની ભેટ માનો છો. પરંતુ આ તકને ઓળખવા માટે તમારે તમારા અંતઃપ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ. નિર્ણયો લેતી વખતે બાહ્ય અવાજ કરતાં તમારા આંતરિક અવાજને વધુ સાંભળો. આ સમયે બ્રહ્માંડ સીધા સંકેતો આપશે નહીં. તે સૂક્ષ્મ સંકેતો અને સંજોગો દ્વારા તેની દિશા જાહેર કરશે. જો તમે સતર્ક અને જાગૃત રહેશો, તો આ અઠવાડિયું તમારા જીવનમાં નવી ઊંચાઈઓ તરફ દોરી શકે છે. નંબર 10. નેતૃત્વ અને જવાબદારીનો સમય. પ્રિય સિંહ, બ્રહ્માંડ તમને 24-28 ફેબ્રુઆરી વચ્ચે એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાની તૈયારી કરી રહ્યું છે. તમને કોઈ કાર્યમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી શકે છે અથવા કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી શકે છે. આ સમયે તમારી સ્થિરતા, ધીરજ અને નિશ્ચયની કસોટી કરશે. શરૂઆતમાં પરિસ્થિતિઓ પડકારજનક લાગી શકે છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધશે. તમને ખ્યાલ આવશે કે આ તક તમારા વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે જરૂરી છે. શનિનો પ્રભાવ સૂચવે છે કે તમારી મહેનત યોગ્ય પરિણામો આપશે. હવે તમારા પ્રયત્નોને ફક્ત મહેનત તરીકે જ નહીં પરંતુ નેતૃત્વ તરીકે પણ ઓળખવામાં આવશે. લોકો તમારા નિર્ણયો અને માર્ગદર્શન પર વિશ્વાસ કરવા લાગશે. એક જવાબદાર અને સક્ષમ વ્યક્તિ તરીકેની તમારી છબી સ્થાપિત થશે. આ સમયે તમને તમારી ક્ષમતાને ઓળખવા અને તેને યોગ્ય દિશામાં દિશામાન કરવા પ્રેરણા આપશે. તમને ખ્યાલ આવશે કે સાચી શક્તિ જવાબદારી સ્વીકારવામાં રહેલી છે, અને આ સ્વીકૃતિ તમને જીવનમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે. અંક 11. જીવન પરિવર્તનશીલ યાત્રાનો સંકેત આપે છે. પ્રિય સિંહ,
24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો તમારા જીવનમાં અણધારી સફર સૂચવે છે. આ સફર આધ્યાત્મિક શોધ અથવા સ્વશોધ સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ તમારા જીવન પર તેની અસર ઊંડી અને કાયમી રહેશે. તમે એવી જગ્યાની મુલાકાત લઈ શકો છો જે તમારા વિચાર અને દૃષ્ટિકોણને બદલી નાખે છે, અથવા તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા જીવનમાં નવો અર્થ અને પ્રેરણા ઉમેરે છે. આ સફર ફક્ત ભૌતિક જ નહીં પણ આધ્યાત્મિક પરિવર્તનનું પણ સાધન હશે. તમને ખ્યાલ આવશે કે આ સફર કોઈ સરળ સહયોગનું પરિણામ નથી, પરંતુ એક વૈશ્વિક પ્રયાસનું પરિણામ છે. આ સૂક્ષ્મ આયોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સમય દરમિયાન, તમે તમારી અંદર નવી સ્પષ્ટતા અને સમજણ મેળવશો. તમારા આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સકારાત્મક રીતે બદલાશે. જો તમને મુસાફરી કરવાની તક મળે, તો તેને સ્વીકારવામાં અચકાશો નહીં, કારણ કે આ યાત્રા તમને તમારા ભવિષ્ય માટે એક નવી દિશા બતાવી શકે છે. આ સમય તમારા જીવનમાં નવા અનુભવો, નવી શીખ અને નવો હેતુ લાવશે. અંક 12. લાગણીઓ વ્યક્ત કરવી. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચે પ્રેમ અને લાગણીઓનો એક ઊંડો અધ્યાય શરૂ થવાનો છે. શુક્રની અનુકૂળ સ્થિતિ આ સૂચવે છે. આ સંકેત આપે છે કે જે વ્યક્તિ પોતાનું હૃદય છુપાવી રહી છે તે હવે પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત એકઠી કરી શકે છે. આ ક્ષણ એક સુખદ અને યાદગાર આશ્ચર્ય બની શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રશ્નોના જવાબો હવે સ્પષ્ટ થઈ જશે. જો તમે કોઈના માટે ખાસ લાગણીઓ ધરાવો છો, તો તેને કબૂલ કરવાનો આ અનુકૂળ સમય છે. આ સમયગાળો તમને તમારા હૃદયની અંદરના સત્યને સમજવાની તક આપશે. તમે અનુભવશો કે સાચી લાગણીઓ આત્માને ઊંડે સુધી સ્પર્શે છે. સંબંધોમાં સ્પષ્ટતા અને વિશ્વાસ જરૂરી છે. નવી શરૂઆત શક્ય છે. આ અઠવાડિયે તમને શીખવશે કે પ્રેમ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આપણે તેને સ્વીકારવાની હિંમત રાખીએ છીએ. બ્રહ્માંડ તમને તમારા હૃદયની વાત સાંભળવાનો સંકેત આપી રહ્યું છે, કારણ કે સાચો પ્રેમ એ શક્તિ છે જે જીવન અને ભાગ્ય બંનેને નવી દિશા આપી શકે છે. નંબર 13. ભૂતકાળનો સામનો. કર્મિક પાઠનો સમય. પ્રિય સિંહ, 24 અને 28 ફેબ્રુઆરી વચ્ચેનો આ સમયગાળો તમારા જીવનમાં એક જૂનો અધ્યાય પાછો લાવી શકે છે. શક્ય છે કે જૂનો સંબંધ, અધૂરો વચન અથવા ભૂલી ગયેલું સ્વપ્ન તમારા વિચારોમાં પાછું આવી શકે. આ ફક્ત યાદો નથી, પરંતુ કર્મશક્તિ એક એવી અસર છે જે આત્મા જરૂરી પાઠ શીખે ત્યાં સુધી પ્રગટ થતી રહે છે. આ અનુભવ સજા નહીં, પણ આધ્યાત્મિક જાગૃતિની કસોટી હશે. જો કોઈ જૂની પરિસ્થિતિ કે વ્યક્તિ તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરે છે, તો તેનાથી ભાગવાને બદલે, તેને શાંત મનથી સમજવાનો પ્રયાસ કરો. તે અનુભવમાંથી શીખવું અને તેને ગૌરવ સાથે જવા દેવા એ તમારી સાચી શક્તિ હશે. આ સમયે તમારી અંદર આંતરિક સ્વતંત્રતા અને શાંતિનો પ્રારંભ કરી શકે છે. બ્રહ્માંડ તમને જૂના બોજો મુક્ત કરવાનો સંકેત આપી રહ્યું છે. તે આપી રહ્યું છે, કારણ કે હવે તમારા જીવનમાં આગળ વધવાનો એક નવો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. જેમ જેમ તમે જૂના દુઃખને મુક્ત કરશો તેમ તેમ તમે તમારી અંદર હળવાશ અનુભવશો. તમારો આત્મા પહેલા કરતાં વધુ મુક્ત અને સંતુલિત અનુભવશે. આ ક્ષણ તમારા કર્મ મુક્તિ અને નવી શરૂઆતનો એક મહત્વપૂર્ણ સંકેત છે. નંબર 14. બ્રહ્માંડ તરફથી સંકેત. પ્રિય સિંહ, 24મી-28 ફેબ્રુઆરી વચ્ચે, આ નિશાની તમને કહેવા માટે આવી છે કે હવે તમારા આંતરિક અવાજને સાંભળવાનો સમય છે. તમારી અંદરનો સૂક્ષ્મ કોલ,
જે અત્યાર સુધી ધ્યાન બહાર રહ્યો ન હતો, તે હવે તમારી દિશા અને ઘનશ્યોનો આધાર બનશે. આ સમયગાળા દરમિયાન તમને કેટલાક અસામાન્ય સંયોગો અનુભવી શકાય છે, જેમ કે કોઈ ખાસ સ્વપ્ન, કોઈ પરિચિત ગીત, કોઈ સંખ્યા, અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ અચાનક તમારી સામે આવી જાય. આ ઘટનાઓ સામાન્ય નહીં હોય. તેમની પાછળ એક ઊંડો અર્થ અને સંદેશ છુપાયેલો હશે. આ બ્રહ્માંડ તમને સાચા માર્ગ તરફ દોરી જવાનો માર્ગ છે. તમારી અંતર્જ્ઞાન પહેલા કરતાં વધુ જાગૃત અને સક્રિય બની રહી છે. તમારે ફક્ત તમારી આંતરિક લાગણી પર વિશ્વાસ કરવાની જરૂર છે. તમને મળતા સંકેતો તમારા ભવિષ્યની દિશા નક્કી કરવામાં મદદ કરશે. બ્રહ્માંડ તમને ખાતરી આપી રહ્યું છે કે તમે સાચા માર્ગ પર આગળ વધી રહ્યા છો. હવે તમારા ઘનશ્યોમાં વિશ્વાસ રાખો, કારણ કે આ સંકેતો તમને સફળતા અને સંતુલન તરફ દોરી જશે. અંક 15. અંત. નવી શરૂઆત. પ્રિય સિંહ, 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વળાંકોમાંનો એક હોઈ શકે છે. આ સમયગાળો એક જૂના પ્રકરણનો અંત અને એક નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે. આ પરિવર્તન અચાનક લાગે છે, પરંતુ લાંબા સમયથી ચાલતી શક્તિઓ અને સંજોગો રમતમાં છે. જે બાબતો અટકી ગઈ હતી તે હવે ગતિ પકડવાનું શરૂ કરશે. જે સંબંધો લાંબા સમયથી ચાલતા હતા તે પુનઃસ્થાપિત થશે. સાચી લાગણીઓ ફરી જાગી શકે છે. અધૂરા રહી ગયેલા પ્રયત્નો સફળતાના સ્પષ્ટ સંકેતો બતાવશે. તમારા ગ્રહો ધીમે ધીમે એવી સ્થિતિમાં સ્થળાંતર કરી રહ્યા છે જ્યાં તમારી મહેનતના પરિણામો દેખાવા લાગશે. શુક્ર, ગુરુ અને શનિનો સંયુક્ત પ્રભાવ તમારા જીવનમાં નવી સ્થિરતા અને પ્રકાશ લાવશે. આ સમય ફક્ત ભૌતિક સિદ્ધિઓ જ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રગતિ પણ દર્શાવે છે. તમે સમજી શકશો કે દરેક પડકાર અને દરેક અનુભવ તમારા વિકાસનો ભાગ હતો. દરેક અવરોધે તમને મજબૂત બનાવવામાં મદદ કરી છે. બ્રહ્માંડ તમને તમારી સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ કરશે. તે તમને આનો અનુભવ કરાવવા માટે તૈયાર છે. યાદ રાખો, સિંહ રાશિ, આ વખતે 24મી 28 ફેબ્રુઆરી ફક્ત એક સામાન્ય સમયગાળો નથી. તે આંતરિક જાગૃતિનો સંકેત છે, જે તમને તમારા પોતાના ભાગ્યને આકાર આપવા માટે પ્રેરણા આપે છે. તમારા હાલના નિર્ણયો તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે. બ્રહ્માંડ, તમારા આત્મવિશ્વાસ અને હિંમતને જોઈને, તમને આગળ વધવા માટે આશીર્વાદ આપી રહ્યું છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. આભાર.